તો અમદાવાદની શાળાઓને ફરી મળ્યો છે ધમકીભર્યો મેલ। મેમનગર કાટલોડિયા વિસ્તારની શાળાઓને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। મહારાજા અગ્રેસન શાળાને પણ બોમ્બની ધમકીનો મેલ મળ્યો છે। કેલોરેક્સ સ્કૂલ અને શાંતિ એશિયાટિક સ્કૂલને પણ મેલ મળ્યો છે। ધમકીના પગલે સ્થાનિક પોલીસની ટીમો દોડતી થઈ છે। સવારે વિધાનસભાને ગુજરાત વિધાનસભાને જે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો અને હવે સ્કૂલને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। ગુજરાતની અમદાવાદની અલગ અલગ શાળાઓને આ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે અને જેથી વાલીઓમાં પણ દોડધામ મચી છે। અમદાવાદની અલગ અલગ શાળાઓને આ ધમકીભર્યો મેલ મળતા પોલીસની ટીમ દોડતી થઈ છે। મેમનગર ઘાટલોડિયા વિસ્તારની શાળાઓને આ મેલ મળ્યો છે। અમદાવાદ સહિત રાજ્યમાં વિવિધ સ્કૂલો હોય, કોર્ટ હોય કે પછી અન્ય સરકારી ઇમારતો હોય, બોમ્બની ધમકીના ઈમેલ મળવાનો સિલસિલો યથાવત છે। આજે જ્યારે ગાંધીનગરમાં વિધાનસભાને આ ધમકી મળી હતી તે બાદ એ જ પ્રકારનો આખો જે ઈમેલ છે તે અમદાવાદની વિવિધ શાળાઓને ફરી એકવાર કરવામાં આવ્યો છે। જે અંતર્ગત મેમનગર વિસ્તારમાં આવેલી જે મહારાજા અગ્રસેન વિદ્યાલય છે ત્યાં પણ આ ધમકી મળી હોવાની માહિતી સામે આવી છે, જેને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડના કેટલાક વાહનો અને પોલીસના કેટલાક વાહનો અહીંયા પહોંચ્યા છે, પરંતુ હંમેશની જેમ આ વખતે પણ તપાસ દરમિયાન કશું જ વાંધાજનક નથી મળી આવ્યું। એટલે સ્પષ્ટ છે કે એક કિસ્સામાં એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે આ પ્રકારના ઈમેલ મોકલવાના આરોપસર, પરંતુ હજી પણ આ જે ઈમેલ મળવાનો સિલસિલો છે તે યથાવત છે। કોણ મુખ્ય આખો હેન્ડલર છે કે વારે વારે આ પ્રકારના ઈમેલ મોકલી અને લોકોમાં પેનિક ફેલાવે છે? હાલ તો ગુજરાત પોલીસ આ વ્યક્તિને આખા નેટવર્કને શોધવા કામે લાગી છે, પરંતુ હજી સુધી તેમને સંપૂર્ણ સફળતા નથી મળી। કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।